નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાએ ચાલુ વર્ષે વેરાના બિલ મિલકત ધારકોને પહોંચાડ્યા છે, જેના ભૂગર્ભ ગટર વેરા અલગથી લાદવામાં આવ્યો છે. આ વેરો તદ્દન ગેરવાજબી હોવાનું અને પ્રજાને આ વેરો ન ભરવા માટે ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખે સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી કરી અનુરોધ કર્યો છે, જેને શહેરમાં ચર્ચા જગાવી છે. ડીસા નગરપાલિકાના વિવિધ વેરાઓમાં બિલમાં આ વખતે વધારાનો ભૂગર્ભ ગટર વેરો ઉમેરીને મિલકત ધારકોને બિલ વહેંચવામાં આવ્યા છે. ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન વિપુલ શાહે ભૂગર્ભ ગટરના વેરાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં મૂકેલી પત્રિકામાં જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરનું કામ શહેરમાં હજુ સુધી પૂર્ણ થયું નથી, છતાં પ્રજાજનો પાસેથી તેનો વેરો ઉઘરાવવો વ્યાજબી નથી. નગરજનોના માથે થોપવામાં આવેલો આ વેરો કામ પૂર્ણ થયા પહેલા જ મિલકત વેરાના બિલમાં જોડીને આપી દેવામાં આવતા લોકોમાં પણ રોષ પ્રસરેલો છે. તેમણે ઉમેર્યું હતું કે અમારા શાસન દરમિયાન ભૂગર્ભ ગટરનું 70% કામ થયું હતું, જ્યારે 10 વર્ષથી પાલિકામાં ભાજપ સત્તામાં હોવા છતાં પણ 30% કામ પૂર્ણ કરાવી શક્યું નથી. વળી જ્યાં કામ થયું છે ત્યાં ભૂગર્ભ ગટરના ઘણા લોકોના જોડાણ પણ આપવાના બાકી છે, છતાં તેઓની પાસેથી ભૂગર્ભ ગટરનો વેરો વસૂલાત કરવા માટે બિલમાં કોલમ ઉમેરી દેવામાં આવી છે. આ વસૂલાત કરવામાં આવી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી છે.